આઈસ્ક્રીમ દરેક પ્રકારના મૂડ માટે એક સિંગલ દવા, એ છે આઈસ્ક્રીમ. નાના બાળકોથી લઈને ઘરના વડીલો બધા એક જ વસ્તુ સાથે મળીને એન્જોય કરી શકે, એ છે આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમ બને કઈ રીતે છે એનો જવાબ જોઈતો હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આઈસ્ક્રીમ કઈ રીતે બને છે આપણે એક એવી ફેક્ટરીમાં આવ્યા છે જે ફેક્ટરીમાં રોજના 20 લાખથી વધુ આઈસ્ક્રીમ્સનું પેકેજિંગ થાય છે. આપણે આવ્યા છે રાજકોટથી 1 કલાક દૂર દેરડી ગામમાં ખુશ્બુ કુલ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડમાં, એટલે ખુશ્બુ આઈસ્ક્રીમની ફેક્ટરીમાં. અહીંયા આગળ 600 માણસથી વધુ માણસોનો સ્ટાફ છે જે 24 કલાક કામ કરે છે અને એ 24 કલાકમાં 20 લાખથી વધુ આઈસ્ક્રીમ રોજ તૈયાર થાય છે. આ ફેક્ટરીનો એરિયા આજે હું તમને બતાવવાનો છું ને કઈ રીતે આઈસ્ક્રીમ અલગ અલગ ટાઈપના પેકેજ થાય છે એ પણ તમને અહીંયા બતાવવાનો છું. તો ચલો મારી સાથે. 30 વીઘાની જગ્યામાં 1.5 લાખ સ્ક્વેર ફૂટનો પ્રોડક્શન એરિયા છે, જ્યાં કપ, કોન, કેન્ડી, કુલ્ફી બધું અહીંયા આગળ બને છે. તો એક પછી એક હું તમને પ્રોસેસીસ કહીશ, જે પ્રોસેસીસથી હાઇજીનિક કન્ડિશનમાં આઈસ્ક્રીમ તૈયાર કરવામાં આવે છે, જે આપણા સુધી પહોંચે છે એટલો મસ્ત બનીને કે રહેવાય જ નહીં. હવે આઈસ્ક્રીમમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ શું છે? એ છે દૂધ. રોજે 40 થી 50 હજાર લીટર દૂધની ડિલિવરી કરવામાં આવે છે આ ફેક્ટરીમાં. અને આ દૂધને સૌથી પહેલા તો લેબમાં ટેસ્ટ કરવામાં આવે. અગર બેચ ઓકે છે તો પછી એને એક્સેપ્ટ કરવામાં આવે અને પછી એ સૌથી પહેલા એને એડ કરવામાં આવે પેસ્ચરાઇઝેશન ટેન્કમાં, જે ટેન્કમાં સૌથી પહેલા દૂધનું ટેમ્પરેચર 75 ડિગ્રી કરવામાં આવે. પછી અલગ અલગ લેવલ્સ પર અલગ અલગ એમાં ઇમલ્સિફાયર્સ અને સ્ટેબિલાઇઝર્સ એડ કરવામાં આવે, જેના પછી એને આ બધી એજિંગ ટેન્ક્સમાં મોકલવામાં આવે. એજિંગ ટેન્ક્સમાં દૂધને રાખવામાં આવે છે થોડા સમય માટે અને પછી આમાં જ ફ્લેવર એડ કરવામાં આવે, એટલે ચોકલેટ છે, વેનીલા છે કે પછી મલાઈ કુલ્ફી છે કે બીજા જે બી ફ્લેવર છે એ એડ કરવામાં આવે. અને આ બધી લાઇન્સમાં પછી આ પ્રોડક્ટ પહોંચી જાય છે ફિલિંગ સ્ટેશન પર, જેમાં કોન, કપ કે પછી પેક કરવાનો છે એ પેકેજિંગ થાય. તો ચલો તમને હવે પેકેજિંગ તરફ લઈ જાઉં. હવે જો સૌથી પહેલા મારી પાછળ હું તમને બતાવવા માંગુ છું કપ ફિલિંગ અને કોન ફિલિંગ સ્ટેશન. આમાં કેવી રીતે થાય? હ્યુમન ટચ વગર આખું ફિલિંગ છે. જેમાં કપની વાત કરું તો પહેલા ખાલી કપ અને એની લીડ ગોઠવવાની હોય, મશીનમાં 2 કપ જાય, કપની અંદર આઈસ્ક્રીમ ફિલ થાય અને એ આઈસ્ક્રીમ 4 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વાળો હોય. એટલે એ જે આખું મિક્સ આપણે એજિંગ ટેન્કથી અહીંયા જોયું ને, એ એજિંગ વાળું મિક્સ અહીંયા આવે. અહીંયા બી એક ફ્રીઝિંગ યુનિટ હોય, ત્યાં ફ્રીઝ થાય અને એના પછી આઈસ્ક્રીમ આ યુનિટમાં જતો હોય છે. આ એક કપિંગ યુનિટની કેપેસિટી 7200 કપ પર અવરની છે, એટલે 1 કલાકમાં 7200 કપ ભરાય. ફૂલ્લી ઓટોમેટિક. ફક્ત હાથથી લોડ કરવાના હોય છે બોક્સમાં ભર્યા પછી એના ઉપર સ્ટીકર લાગે, જે સ્ટીકરમાં પ્રોડક્ટનું નામ અને બેચ કોડ હોય, જેનાથી ખબર પડે કે આ કયા મહિનામાં કઈ તારીખે તૈયાર કરવામાં આવ્યો. એ જ રીતે કોન કઈ રીતે ફિલ થાય? તો જે કોનના રેપર હોય ને, રેપરની અંદર વોફલ કોન પહેલેથી આવે. પણ આ વોફલ કોન તમે જોશો ને તો અંદર આપણને જે પેલું નીચે ચોકલેટ ખાવાની આદત હોય ને, ચોકલેટ નહીં હોય. આ ચોકલેટ આ મશીનમાં જ સ્પ્રે કરવામાં આવે છે અને આ ચોકલેટ સ્પ્રે કરવાની પાછળ એક કારણ છે. કારણ એ છે કે આ ચોકલેટ સ્પ્રે કરવાને લીધે આઈસ્ક્રીમ થોડો બી ઓગળે ને તો કોનમાંથી બહાર ના નીકળે. આ ચોકલેટ આઈસ્ક્રીમને કોનની અંદર રાખી મૂકે. એટલે પહેલા ચોકલેટ સ્પ્રે કરવામાં આવે, પછી આઈસ્ક્રીમ ભરવામાં આવે, લીડ લાગે, પેક થાય અને પછી એને બોક્સમાં મૂકી દેવામાં આવે. આ બધા જે બોક્સ રેડી થયા છે એને હાર્ડનિંગ કરવા માટે ફ્રીઝરમાં મૂકવામાં આવે, જેનું ટેમ્પરેચર -40 ડિગ્રી સેલ્સિયસ હોય. અંદર સ્પાઇરલ કન્વેયર હોય, જે કન્વેયરમાં 80 મિનિટ સુધી આઈસ્ક્રીમ ફર્યા કરે, જેનાથી એ 40 ડિગ્રી સેલ્સિયસના લીધે જ્યારે આઈસ્ક્રીમ કન્વેયરની બહાર નીકળશે 80 મિનિટ પછી, ત્યારે આઈસ્ક્રીમનું ટેમ્પરેચર -18 ડિગ્રી હશે. હવે આ ફ્રીઝર -40 ડિગ્રી સેલ્સિયસ છે ને, તો હું તમને એક ફન ફેક્ટ કહેવા માંગુ છું. આપણને આદત છે કે ડિગ્રી ફેરનહાઇટ અને ડિગ્રી સેલ્સિયસમાં લગભગ ડબલનો ફરક હોય, એટલે 30-40 ડિગ્રી સેલ્સિયસ એટલે લગભગ 90-95-100 ડિગ્રી ફેરનહાઇટ. પણ જ્યારે જેમ જેમ આપણે માઇનસ જતા જઈએ ને, તો -40 ડિગ્રી સેલ્સિયસ એટલે -40 ડિગ્રી ફેરનહાઇટ. માનવામાં નથી આવતું? ગૂગલ પર તમે પણ જાતે કન્વર્ટ કરી જુઓ. હવે હું તમને બીજી પ્રોસેસીસ બતાવવા લઈ જાઉં છું. ચલો મારી સાથે. હવે આપણે આયા છે ખુશ્બુ આઈસ્ક્રીમની કેન્ડી લાઇન્સમાં. દર કલાકે 40,000 કેન્ડી બને છે અહીંયા. આ મશીન દર કલાકે 6,000 બનાવી રહ્યું છે અત્યારે કુલ્ફી. આ બધા જે મશીન્સ છે ને,
આ મશીન નો હ્યુમન ટચ વાળા છે. ખાલી કેન્ડી સ્ટિક્સ મૂકવાની હોય, ઓટોમેટિકલી લાઈનમાં મશીનમાં આઈસ્ક્રીમ ભરાઈ જાય એના મોલ્ડમાં, એ મોલ્ડમાં આઈસ્ક્રીમ ભરાય, એના પછી સ્ટિક્સ એમાં જાય, સ્ટિક્સ એમાં જાય, પછી ઓટોમેટિકલી નીકળી જાય, ઓટોમેટિકલી પેકેજ થાય. પછી ખાલી બોક્સમાં ભરવા માટે જ એને હાથ લગાડવો પડે. આવો હજુ તો બીજું બતાડું. આમાં જે બધા મોલ્ડ છે ને, એ મોલ્ડ એક વખત યુઝ થાય પછી એમાંથી કેન્ડી નીકળે, એના પછી એ મોલ્ડ ધોવાય છે પણ ખરા એવરી ટાઈમ. આ રીતે આ મારો ફેવરેટ રાસબેરી ડોલી બની રહ્યો છે અહીંયા. મન તો એવું થઈ જાય કે આપણે હાથ નાખીને કાઢી દઈએ. હવે મારે આ સ્ટિક્સ છે ને, આ સ્ટિક્સની તમને એક જોરદાર ઇન્ફોર્મેશન આપવી છે. દર કલાકે 40,000 સ્ટિક વપરાય છે અહીંયા. એક સ્ટિકની લંબાઈ 114 મિલીમીટર છે. 24 કલાક 30 દિવસ આ પ્લાન્ટ ચાલે છે અને એટલી સ્ટિક્સ વપરાય છે કે એક છેડેથી બીજા છેડે જો આપણે મૂકીએ ને પૃથ્વીના ઇક્વેટર ઉપર, તો એક વર્ષમાં 40,000 કિલોમીટર લાંબી લાઈન બની જાય અને પૃથ્વીના એક છેડેથી બીજે છેડે જઈ શકે. આ એમનું ફાસ્ટેસ્ટ મશીન છે. એક કલાકમાં 14,000 કેન્ડી બનાવે અને એટલે જ એમાં એમનું સૌથી ચાલતો પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે કુલ્ફી. આ મશીન એક જ ઓપરેટરથી ઓપરેટ થઈ શકે, એટલે એક કલાકમાં 14,000 કેન્ડી બની રહી છે અને ઓપરેટરનું કામ છે ખાલી સુપરવાઇઝ કરવાનું, હાથ કોઈએ લગાડવાના જ નહીં. આ ઓટોમેશન તરફ આગળ જઈશું તો ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ક્વોલિટી, ક્વોન્ટિટી અને સારી પ્રોડક્ટ આપણને મળી શકશે. એ સપનું છે ખુશ્બુ આઈસ્ક્રીમનું. હવે કેવી રીતે ખબર પડે કે આપણે જે પ્રોડક્ટ બની રહ્યા છે એ પ્રોડક્ટ પરફેક્ટ છે કે નહીં? તો એના માટે જેમ રો મટીરિયલ્સનું ટેસ્ટિંગ થાય એવી રીતે જ અહીંયા એક ઇન હાઉસ લેબ છે, જે લેબમાં ચાલુ લાઈન પછી રેન્ડમલી પ્રોડક્ટ્સને લેવામાં આવે, એનું વજન તો કરવામાં આવે જ છે, એના સિવાય એનું ફેટ, વિસ્કોસિટી, પ્રોટીન કોન્ટેન્ટ એ બધું ટેસ્ટ કરવામાં આવે છે, એસિડિટી પણ ચેક કરવામાં આવે છે, જેનાથી એ સુનિશ્ચિત થઈ જાય કે આપણી પ્રોડક્ટ એકદમ પરફેક્ટ છે, જેવી આપણે પેકેજિંગ કર્યું છે એવી જ રહેશે. સો આ જે મશીન છે ને, આ મશીન કેવી રીતે કામ કરે? અહીંયા એક સેન્સર હોય, એ સેન્સર સેન્સ કરે અને જેવું સેન્સ થાય એવું આ પેકેજિંગની ઉપર બેચ અને ડેટ અને MRP બધું પ્રિન્ટ થઈ જાય અને એક સ્પ્રે છૂટે, એ સ્પ્રેના છાંટાથી આમાં પ્રિન્ટ થતું હોય છે. ઉભા રહો, તમને ક્લોઝઅપથી બતાડું, મારી જોડે ગ્લવ્સ નથી, અડી નહીં શકું. આ જો આ બેચ પ્રિન્ટ થઈ ગઈ અને આ ઇંકનું સ્પ્રે વાગે આ મશીનથી. એક વખત દરેક લાઈન ઉપર આઈસ્ક્રીમ બની જાય છે, એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આઈસ્ક્રીમને -18°C ઉપર લઈ જાઓ, જેના માટે આ -40°C વાળી એક ટનલ છે, જે ટનલમાં અંદર સ્પાઇરલ કન્વેયર છે, જે કન્વેયરમાં -40°C પર 80 મિનિટ માટે આઈસ્ક્રીમને ફેરવે છે. ચલો તમને એ ટનલ બતાડું, પણ બહુ ટાઈમ નથી આપણી પાસે, ટીવી લઈશું એટલે ફટાફટ જોઈએ. આવી જાઓ. બધું આઈસ્ક્રીમ આ રીતે સ્પાઇરલ કન્વેયરમાં -40°C માં 80 મિનિટે બહાર નીકળશે અને પછી એને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરવામાં આવશે. તો આ તો આઈસ્ક્રીમની વાત થઈ. બીજું હજુ ફ્રોઝન ફૂડ તરફ બી આગળ વધી રહ્યા છો તમે. તો એ ફ્રોઝન ફૂડનું ડિસિઝન કેમ લીધું અને એમાં તમારો એન્ડ ગોલ શું છે? કેવા કેવા પ્રોડક્ટ્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે? એકચ્યુઅલી કેવું છે કે મેં સ્ટડીડ છે ને ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી કરેલું છે, એન્જિનિયરિંગ. તો મને થોડું ઘણું નોલેજ હતું કે આવતા 10 વર્ષમાં કે ફૂડ ઇન્ડસ્ટ્રીનું માર્કેટ ક્યાં જવાનું છે, કે ફૂડ ઇન્ડસ્ટ્રી કઈ દિશામાં આગળ વધવાની છે. અને બરોબર કોરોનાનો કાળ હતો, બધાને ખબર છે, બધા એકબીજાનું વિચારતા કે હવે આગળ શું કરીશું. ત્યારે એક સરસ મજાનો એક વિચાર જન્મ લીધો કે આપણે કેમ નહીં આપણે ફ્રોઝન ફૂડની ઇન્ડસ્ટ્રીમાં આગળ વધીએ. આઈસ્ક્રીમ તો છે જ આપણી પાસે, તો ફ્રોઝન ફૂડની ઇન્ડસ્ટ્રીમાં પણ આગળ વધીએ આપણે. તો એ વિચારને લીધે આજે અમે ફ્રોઝન ફૂડમાં અત્યારે અમે ઝંપલાવ્યો છે. અને આવનારા દિવસોમાં આપણે જોવા જઈએ ને તો લગભગ આજથી 5 વર્ષ પછી જમાનો તો ફ્રોઝન ફૂડનો જ હશે ગમે ત્યારે. કારણ કે અત્યારે લોકોના મનમાં શું હોય છે કે ફ્રોઝન ફૂડ એટલે કે આમ માનો ને કે વાસી ફૂડ, ફ્રોઝન થઈ ગયેલું હોય, આ 6 મહિના પડેલું ખાવાનું થોડું ખવાઈ જાય. મનમાં અત્યારે બધાને એ જ પ્રશ્ન થતો હોય ને. પણ ખરેખર એવું નથી હોતું. ફ્રોઝન ફૂડની તમે પ્રોસેસ જુઓ ને તો એ ખરેખર ઘરે બનેલા તાજા ફૂડ કરતાં પણ સારું હોય છે. કેવી રીતે?
તો કે ફ્રોઝન ફૂડની પ્રોસેસ જ્યારે કરીએ ને ત્યારે પહેલાં તો એને બ્લાન્ચિંગ કરવામાં આવે કોઈ પણ ફૂડનું. પછી એને બ્લાન્ચિંગ એટલે આપણે જોઈએ તો એની ઉપર હીટ પ્રોસેસ ગમે રીતના કરવામાં આવે, કાં તો વરાળથી હોય કાં તો પાણીથી હોય, જે રીતના જે પણ પ્રોડક્ટને સુટેબલ હોય એ રીતે. અને પછી એને -40માં એને બ્લાસ્ટ ફ્રીઝ કરવામાં આવે અને પછી એને રેપિંગ ને એવું કરીને રાખવામાં આવે. એ બ્લાસ્ટ ફ્રીઝ કરી એટલે કદાચ એના ન્યુટ્રિયન્ટ્સ ત્યાં લોક થઈ ગયા અને પ્લસ -40 ઉપર કોઈ એવા બેક્ટેરિયા નથી કે ત્યાં જીવતા રહી શકે. એટલા માટે હું એને એક સારી પ્રોડક્ટ કહું છું. એવું નથી કે ફ્રોઝન ફૂડ એટલે એમ વાસી પ્રોડક્ટ, એ સારી પ્રોડક્ટ છે એકચ્યુઅલી. તો કઈ પ્રોડક્ટ્સ છે અત્યારે આપણા ઇન્વેન્ટરીમાં? અત્યારે આપણે જોવા જઈએ ને તો મેઇન જે આપણે સ્નેક્સમાં કહીએ તો એ રીતના તો સમોસા, પછી પરાઠા છે, ગાર્લિક બ્રેડ, એ આપણી બધી મેઇન પ્રોડક્ટ છે. વધતા જતાં આપણે પીઝા ને એવું બધું પણ કરીએ જ છે અત્યારે, પણ અત્યારે મેઇન સમોસા, સાબુદાણા વડા, કચોરી, એ બધી નાસ્તાની જે પ્રોડક્ટ છે ને એ અમારી મેઇન અત્યારે પ્રોડક્ટ છે અને અત્યારે ખૂબ સરસ એનું માર્કેટ ચાલી રહ્યું છે. એટલે આજે સમોસા તમે બનાવો છો એ તમે પેકમાં લોન્ચ કર્યા છે, એટલે મારે ઘરે સમોસા બનાવવા હોય તો તમારું પેકેટ લઈને ઘરે તળી દઈએ એટલે બની ગયા. વાવ! એટલે આ વેસ્ટર્ન વર્લ્ડમાં પહેલા જે પિઝા ને એ બધું ફ્રોઝન પિઝા મળે છે, લગભગ આ એ દિશામાં આપણે આગળ વધી રહ્યું છે. અને નેક્સ્ટ આપણે જોઈએ તો 5 વર્ષમાં આપણે જ નહીં, આપણું ભારત પણ એ જ દિશામાં આગળ વધવાનું છે. વાવ! એટલા માટે થેન્ક યુ સો મચ, તમે મને આ ઇન્સાઇટ આપી. બકલાવા આઈસ્ક્રીમ તો મારે ખાવો જ છે, એટલે એ તમારે મને ખવડાવવાનો. હવે મને પ્રશ્ન છે, અહીંયા જે ઓટોમેશન થઈ રહ્યું છે ને, આપણે ઘણા બધા મશીન્સ જોયા, એ મશીન્સમાં હ્યુમન ટચ વગર પેકેજિંગ થાય છે, એને લઈને કે ઓટોમેશનનો ફાયદા શું છે અને ઓટોમેશનમાં આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે, અને એના માટે આપણે મળીશું હર્ષભાઈને. તો હર્ષભાઈ, હવે મારે આ ઓટોમેશનને લઈને સાંભળવું છે કે શું ઓટોમેશન બેટર હોય, અને અગર હોય તો કેમ? હવે હું એમની તમને વાત કરું ને તો અમે કેટલી જગ્યાએ એવું બધું જોયું હતું કે લોકો આઈસ્ક્રીમ બનાવે છે, કેટલી કંપની આ ગુજરાતમાં છે અને ઇન્ડિયામાં પણ છે. હવે બધા ફ્લેવરવાળા કે બીજા સપ્લાયર બધા એક જ છે, તો બધાની પ્રોડક્ટ કેમ અલગ અલગ બને છે? એ સર્વે કરતા હતા ને ત્યારે અમને આઈડિયા એવું કે અમુક એવી કંપનીઓ છે, ઇટલીની છે, ચાઇનાની છે, જે બધી અલગ અલગ કંપની એવી છે ને કે જેની મશીનરી અને આપણી મશીનરી, અને આપણામાં એવી એટલી મશીનરી છે કે મશીનરીમાં બધો ડિફરન્સ હોય છે આઈસ્ક્રીમનો, કે રેગ્યુલર મશીનમાં બનાવો અને આ મશીનમાં બનાવો, બેમાં અલગ અલગ તમને ડિફરન્સ મળે આઈસ્ક્રીમમાં. જે વાત કોઈને ખબર ન હોય, બધાને એમ લાગે કે આમાં આ કંપનીની ફ્લેવર યુઝ થઈ છે તો આપણે કરીએ તો કોપી લાગી જાય, પણ આમ અમુક વસ્તુ મશીનરી ઉપર પણ હોય છે. કેવો ડિફરન્સ લાગે મશીનમાં? એટલે મારે આગળ સમજ. જે હું તમને વાત કરું ટેકનોલોજીની, હમણાં જ અમે હાલ ઇટલીથી મશીન પરચેસ કર્યું. જે અમે અત્યારે રેગ્યુલર મશીનમાં આઈસ્ક્રીમ બનાવતા હતા ને, એ અમે મિક્સ લઈને ત્યાં ગયા ટ્રાયલ માટે. કીધું અમારા જ મિક્સમાં ટ્રાયલ લેવી છે, અમને ખબર પડે અમારી પ્રોડક્ટ કેવી હતી અને કેવી તમારા મશીનમાં બને છે. તો અમને ટ્રાય આપ્યો. તો ત્યારે જે અમે રિઝલ્ટ જોયું ને તો અમને એવું થયું કે આ મિક્સ અમારું નથી, કે જે આ મિક્સમાંથી બન્યું આવી પ્રોડક્ટ બને એમ. પછી ફિનિશિંગ, ટેસ્ટ, ફ્લેવર, એનું સ્મૂથનેસ અને જે માઉથ ફીલ આવે ને એ આખું ડિફરન્સ જ આવે. એમ લાગે કે આ આખું પ્રીમિયમનેસ છે, કે આ વર્લ્ડ વાઇડ બહારની કોઈ બ્રાન્ડ હોય ને એનું આઈસ્ક્રીમ ખાતા હોય ને એવું લાગે. એટલે પછી અમને ખબર પડી કે બહારની બ્રાન્ડો મશીન ઉપર ખર્ચો કરે છે અને મશીન ઉપરથી પ્રોપર આઈસ્ક્રીમનું સ્ટ્રક્ચર અને રિઝલ્ટ મળે છે આપને. વાવ! અને એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટ માટે આપણે કયા કયા દેશમાં અત્યારે એક્સપોર્ટ કરી રહ્યા છે અને એમાં કેવો ગ્રોથ દેખાઈ રહ્યો છે? એક્સપોર્ટમાં અત્યારે એવું છે કે જે આપણું પબ્લિક બહાર છે એને આપણી પ્રોડક્ટ જ એક પ્રિફર કરતા હોય છે એ બહારના માણસોમાં. તો અમે અત્યારે જ્યાં વધારે ઇન્ડિયન કે ગુજરાતી છે ને એવા કન્ટ્રી પકડ્યા છે અને ત્યાં આપણી પ્રોડક્ટ પ્લેસમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. વધારે ગુજરાતી તો આજે આપણને દુનિયાભરમાં બધે જ દેખાય છે, એટલે તમારા માટે પોસિબિલિટીઝ આર એન્ડલેસ. વધારે છે. થેન્ક યુ સો મચ અને ઓલ ધ બેસ્ટ. તમે જે આઈસ્ક્રીમ્સ અમને ટ્રાય કરાયા એમાં અમને ખૂબ મજા આવી ગઈ. ઓકે, થેન્ક યુ. હવે તમને કદાચ ખબર નહીં હોય, પણ ખુશ્બુ કુલ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પહેલેથી આઈસ્ક્રીમની મોટી ફેક્ટરી નથી. શરૂઆત થઈ હતી એક નાનકડી ડેરીથી, અને એના સવાલો પૂછવા માટે હું મળ્યો છું ખુશ્બુ કુલ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર હિંમતભાઈ પોકિયાને. અને હિંમતભાઈને મારે પૂછવું છે કે આ તમે શરૂઆત ક્યાંથી કરી હતી અને ત્યારે શું તમને ખબર હતી કે આટલી મોટી કંપની તમે બનાવશો? 1997માં મેં ગોકુલ ડેથી મારી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારે બિલકુલ ખબર નહોતી કે આપણે આઈસ્ક્રીમ ફિલ્ડમાં આવવાના છીએ, પણ 2007માં અચાનક આઈસ્ક્રીમમાં આવવાનું થયું. આઈસ્ક્રીમમાં આવવાનું એક જ માત્ર રીઝન હતું કે કંઈક સારું કરવું છે મારા પરિવાર માટે, આજીવિકા માટે. માત્ર એક એવો વિચારથી જ મેં આઈસ્ક્રીમની અંદર મારું ડાયવર્સિફાઈડ બિઝનેસ તરીકે સ્વીકાર્યું આઈસ્ક્રીમને. ત્યાર પછી આજે તમે જોવો છો અત્યારે કે ખુશ્બુ આઈસ્ક્રીમ માત્ર ને માત્ર
એના ક્વોલિટીના દમ ઉપર આજે આ સ્ટેજે પહોંચ્યું છે. હવે તમે જ્યારે શરૂઆત કરી, મારે એ જાણવું છે કે ત્યારે તમને તો ખ્યાલ નહીં હોય કે આટલા 600 માણસ એમ્પ્લોય તમારા હશે અને આટલા મોટા પાયે તમારી કંપની આગળ જશે. તો મારે તો પહેલાં તમારી આ જર્ની સમજવી છે કે આ જર્ની તમારી કેવી રહી. અને બીજું મેં નોટિસ કર્યું છે કે અંદર સ્ત્રીઓ વધારે છે પુરુષો કરતાં. તો આ શું સ્ત્રી સશક્તિકરણ માટે કે વિમેન એમ્પાવરમેન્ટ માટે તમે કરી રહ્યા છો કે એનું કારણ શું છે? કહેવાય છે ને કે મેં તો યું ચલા થા મંજિલે જાનીમ, લોક जुड़ते ગયે કારવા બનતા ગયા. વાહ. પહેલાં તો શરૂઆત અમે 2 એમ્પ્લોયથી શરૂઆત કરેલી હતી, પણ આજે 600 જેવા એમ્પ્લોય તમે જોઈ શકો છો કંપનીમાં કામ કરી રહ્યા છે. તો અને 80% વધુ મહિલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આજુબાજુ અત્યારે એમ્પ્લોય મળવા ઇઝી છે કે નહીં? દેડી ગુંબાજી છે ને, એક એવું ઇન્ટિરિયર એરિયામાં અમારું ગામ આવેલું છે. તો ત્યાં આજુબાજુમાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે નહીં. તો અહીં લોકો ખૂબ કામ કરવા માટે અહીં આવતા હોય છે. પણ આજે સમય એટલો ફાસ્ટ છે કે લોકો શહેર તરફ દોડી રહ્યા છે. ગામડામાં માણસો મેળવવા બહુ મુશ્કેલ હોય છે. પણ અમારી કંપનીનું કલ્ચર અમે એવું બનાવ્યું છે ને કે લોકો અમારી સાથે જોડાવા માટે તૈયાર હોય છે. તો આજે 600 કર્મચારીઓને આ એરિયામાં ભેગા કરવા એક મોટી ચેલેન્જ હતી. પણ એ ચેલેન્જને પાર કરીને પણ આજે 200 કર્મચારી તો અમારા અત્યારે વેઇટિંગ લિસ્ટમાં પણ છે. વાહ. માત્ર એનું કારણ એટલું એવું જ છે કે અમારું જે એનું કલ્ચર છે, અમે જે લોકોને જે સગવડો આપીએ છીએ, કર્મચારીઓને માત્ર કર્મચારીઓ જ નહીં પણ ખુશ્બુ પરિવારના એક સભ્યો બનાવીને કામ કરીએ છીએ. તો એનાથી લોકો અમારી સાથે જોડાય છે અને અમારું બોન્ડિંગ વધે છે. વાહ. એટલે તમને મળીને મને ખબર પડી ગઈ છે કે માણસનો સ્વભાવ જે છે એ સ્વભાવ એમના પ્રોડક્ટમાં ઉતરીને આવે છે અને એટલે કદાચ આ ખુશ્બુ આઈસ્ક્રીમ આટલું સરસ છે. થેન્ક યુ સો મચ. તમે અમને સમય આપ્યો અને આ ફેક્ટરી તમે અમને ફરવા દીધી આવી રીતે છૂટથી ખુલીને, અને તમે આ ફેક્ટરી અમને બતાવી છે એઝ અ હોસ્ટ. બહુ જ અમેઝિંગ રહ્યો અમારો આજનો દિવસ. મેં તો આજે બહુ જ બધી નવી વસ્તુઓ શીખી છે એક આઈસ્ક્રીમ ફેક્ટરીને લઈને. અને આપણે જે આઈસ્ક્રીમ આટલી મજાથી ખાતા હોય છે, ક્યાંથી આવે છે, કેવી રીતે બને છે, કઈ કઈ પ્રોસેસ હોય છે, એ બધું મને આજે ખબર પડી ગઈ. મારી સાથે સાથે તમને પણ જો ખબર પડી હોય ને તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. વીટીવી ગુજરાતીનું એપ ડાઉનલોડ કરી દીધું કે નહીં? કરેલું હશે તો બધા વિડીયોઝ તમને ઇઝીલી મળી જશે. આપણે ફરી મળીશું. થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો. થેન્ક યુ. ધન્યવાદ.